તમે જે 1000 જણાની સેના ગુજરાતની અંદર મોકલેલી છે દિલ્હીમાંથી, એમનો આશરે પગાર 20,000 થી લઈ અને 2-2.5 લાખ સુધીનો પગાર છે. વાત કરે છે કટ્ટાર ઈમાનદારની. અને કાંઈ પણ થાય એટલે સોશિયલ મીડિયાની ટીમ એટલી બધી એલર્ટ રાખેલી છે, એટલે આખી ગુજરાતની જનતાનું ધ્યાન એના ઉપર કરવા હાટું કરે છે. તો હમણાં જ આપણા ઈસુદાનભાઈ જ્યારે ગયા હતા, કેવા વ્યક્તિને મદદ કરવા ગયા હતા તમે જોવો. જ્યારે એ મદદ કરવા ગયા હતા અને એના ઉપર રોયડિંગનો ગુનો દાખલ થયેલો અને ત્યાં બેસાડી દેવામાં જેલમાં આવેલા. પેલા પોલીસ ઉપર આક્ષેપ કરવાના, પછી બહાર આવી અને વાણી ફેરવી નાખવાની. એટલે ખરેખર કોણ બીક ભાળી ગયું એ હવે સમજાણું. ગુજરાતની જનતાના ઉપર 1000 જણાનું ટોળું મૂકેલું અને 165 થી વધારે એમ કહે છે કે અમારા કાર્યકર્તા ઉપર કેસ થયા, તો એમાં 120 લોકો તો બહારના છે, ગુજરાતની બહારના, એના ઉપર કેસ થયેલા છે. આમ આદમી પાર્ટી સનાતન ધર્મ વિરોધી પાર્ટી છે. આ પાર્ટી ખાલી કહેવાતી કટ્ટર ઈમાનદાર છે. રાજુ કરપડાને ડરપોક કહેનારા લોકો હવે પોતે જામીન મેળવી લે છે, એટલે કે આપના નેતાઓ જેલથી ડરે છે. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી. આ તમામ આરોપો લગાવ્યા છે આપના જ પૂર્વ નેતા અને રાજુ કરપડાના કહેવાતા સમર્થક એવા હિતુભા રાઠોડે. તો આવો સાંભળીએ તેમણે વધુમાં શું કહ્યું. નમસ્કાર મિત્રો, મારું નામ હિતુભા રાઠોડ. વાત કરવી છે કટ્ટર ઈમાનદાર પાર્ટીની. જે આંદોલનમાંથી જન્મેલી પાર્ટી એમ કહે છે કે અમે કટ્ટર ઈમાનદાર છીએ. તો આ મારા મીડિયાનો જવાબ આપજો. કટ્ટર ઈમાનદાર સાહેબ, તમે જે 1000 જણાની સેના ગુજરાતની અંદર મોકલેલી છે દિલ્હીમાંથી, એમનો આશરે પગાર 20,000 થી લઈ અને 2-2.5 લાખ સુધીનો પગાર છે. અને તમે એને રહેવા માટે સગવડતા આપો છો, અહીંયા ગાડીઓ આપો છો, તો એ બધું ક્યાંથી આવે છે કટ્ટર ઈમાનદાર સાહેબ? ગુજરાતની જનતાને ખરેખર આ જાણવાની જરૂર છે કે આ દિલ્હીના લોકો અહીંયા આવેલા છે, 1000 થી વધારે માણસો છે, તો આ પગાર ક્યાંથી આવે છે? વાત કરે છે કટ્ટર ઈમાનદારની. અને કાંઈ પણ થાય એટલે સોશિયલ મીડિયાની ટીમ એટલી બધી એલર્ટ રાખેલી છે, એટલે આખી ગુજરાતની જનતાનું ધ્યાન એના ઉપર કરવા હાટું કરે છે. પેપરની અંદર પેલા પેજનો ભાવ 20 લાખથી લઈ અને 40 લાખનો હોય છે જાહેરાત આપવાનો. આખા પેપરની અંદર જાહેરાત આપવી, તો આ પૈસા 20 થી 40 લાખ રૂપિયા ક્યાંથી આવે છે? કટ્ટર ઈમાનદાર છો એટલે પૂછવું પડે. તાજેતરમાં હમણાં જ અમુક નેતા એમ કહેતા હતા કે રાજુભાઈ કરપડા જે જેલનો ડર ભાળી ગયા છે. તો હમણાં જ આપણા ઈસુદાનભાઈ જ્યારે ગયા હતા, કેવા વ્યક્તિને મદદ કરવા ગયા હતા તમે જોવો. જ્યારે એ મદદ કરવા ગયા હતા અને એના ઉપર રોયડિંગનો ગુનો દાખલ થયેલો અને ત્યાં બેસાડી દેવામાં જેલમાં આવેલા. ટેબલ ઉપર સમાધાને તરત ને તરત કરી લીધું. બહાર આવી અને ભાષાએ ફરી ગઈ. આ કટ્ટર ઈમાનદાર. પેલા પોલીસ ઉપર આક્ષેપ કરવાના, પછી બહાર આવી અને વાણી ફેરવી નાખવાની. એટલે ખરેખર કોણ બીક ભાળી ગયું એ હવે સમજાણું. આજ દી સુધી તો તમે રાજુભાઈને આડે હાથ લેતા હતા કે બી ગયા, તો તમે નહોતા બી ગયા તો ટેબલ ઉપર જામીન શું કામ થયા, શું કામ કરાવ્યા? તમે તો લોકોના હિત માટે નીકળેલા છો ને, લોકોના હિતના કામ કરો છો. કેમ બીક ભાળી ગયા? જેલનો ડર તો તમને છે, પણ ક્યાંક ને ક્યાંક ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરાવવાનું કામ કરતી હોય તો આ કટ્ટર ઈમાનદાર પાર્ટી છે, જે સનાતન વિરોધી પાર્ટી છે. ગુજરાતની જનતાના ઉપર 1000 જણાનું ટોળું મૂકેલું
અને 165 થી વધારે એમ કહે છે કે અમારા કાર્યકર્તા ઉપર કેસ થયા, તો એમાં 120 લોકો તો બહારના છે, ગુજરાતની બહારના, એના ઉપર કેસ થયેલા છે. કટ્ટર ઈમાનદારની વાત કરતી આ પાર્ટી ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરવા આવેલી છે. ખાલી તમે મિત્રો એક ખાલી નક્કી કરો કે 1000 માણસના પગાર ચૂકવવામાં આવે મહિનામાં, તો એ પૈસા ક્યાંથી આવતા હશે? કરોડો રૂપિયા. અને કદાચ આ સરકાર આવશે તો ગુજરાતની અંદર બદલાની ભાવના આવશે, ગુજરાતમાં નવા નવા ગુંડા ઉત્પન્ન થશે. એટલે મારી તમામ ગુજરાતની જનતાને હું અપીલ કરું છું કે આપણે મુંબઈ વાળી કરવી પડશે અને આ સનાતની વિરોધી પાર્ટી છે એને જાકારો દઈ અને હસતા મોઢે કાઢવી પડશે. એટલે મુંબઈ વાળી ચોક્કસપણે કરવી પડશે. જય જવાન, જય કિસાન. તો જેમ તમે હિતુબાની વાત સાંભળી, તમે તેમની વાત કેટલા સહેમત છો અને આ વિશે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.